टीवाय बीकॉम सेमेस्टर 5 गुणोत्तर विश्लेषण शॉर्ट एक्जाम्पल જોઈશું 6 માર્ક્સમાં પૂછાયેલ છે માર્ચ એપ્રિલ 2019 રકમ જોઈએ મહાવીર લિમિટેડના ચોપડામાંથી નીચેની માહિતી લેવામાં આવી છે અનામત અને વધારો આપવામાં આવ્યો છે 5 લાખ 10% ડિબેન્ચર 3 લાખ એટલે લાંબા ગાળાના દેવા થશે 12% જાહેર થાપણો એ 2 લાખ છે એ પણ લાંબા ગાળાના દેવા થશે અને બંને ઉપર વ્યાજ ચૂકવવાનું થશે એટલે જ્યાં વ્યાજની જરૂર પડશે ત્યાં એની જરૂર આનો આપણે વ્યાજ શોધવાનું આવશે અવાસ્તવિક મિલકતો આપવામાં આવી નથી એટલે કે નથી અંદર કાચો નફો આપવામાં આવ્યો છે 10 લાખ સંચાલન ખર્ચા નાણાકીય વ્યાજ વગર એટલે કે આમાં નાણાકીય વ્યાજ સમાયેલું નથી 2,46,000 આપવામાં આવે છે ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર 30% છે એટલે કે ઇક્વિટી શેર મૂડી પર આ ગુણોત્તર આપવામાં આવે છે કે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર જે આપણે શોધતા હતા એ ગુણોત્તર આપવામાં આવ્યો છે 30%. કરવેરાનો દર આપવામાં આવ્યો છે 50%. 10%ની પ્રેફરન્સ શેર મૂડી પર ડિવિડન્ડ આપવામાં આવ્યો પ્રેફરન્સ શેર મૂડી આપવામાં આવી નથી પરંતુ ડિવિડન્ડ આપવામાં આવ્યું છે 50,000 તો આના ઉપરથી આપણને પ્રેફરન્સ શેર મૂડી મળશે કે આ 10% છે તો પ્રેફરન્સ શેર મૂડી હશે 100% એટલે કે 10 50,000 તો 100% એ કેટલા એ પ્રમાણે આપણને એના પરથી પ્રેફરન્સ શેર મૂડી મળશે ત્યારબાદ ઉપરની માહિતી પરથી ગણો દેવા ઇક્વિટી ગુણોત્તર લાંબા ગાળાના દેવાના આધારે તો લાંબા ગાળાના દેવાના આધારે તો આપણી પાસે 2 લાંબા ગાળાના દેવા છે તો એના આધારે આપણે શોધી શકશું બીજું કે એ આપણે જે એના આધારે લાંબા ગાળાના દેવા તમારે લેવાના રહેશે ત્યારબાદ બીજું જે આવે છે મૂડી ગિયરિંગ ગુણોત્તર અને ત્રીજું આવે છે રોકાયેલી મૂડી પર વળતરનો દર રોકાયેલી મૂડી પર વળતરનો દર આવે એટલે આપણે એના માટે જે જરૂરી છે એ વ્યાજ અને કરવેરા પહેલાંનો આપણને નફાની જરૂર પડશે અને ઇક્વિટી શેર મૂડી પર જે વળતરનો દર છે આપણે અંદર આપવામાં આવ્યો છે એના માટે આપણને વ્યાજ અને કરવેરા બાદનો જોઈશે આ જે આપણને ગુણોત્તર આપવામાં આવ્યો છે એટલે અહીંયા આપણે બંને નફો શોધવા પડશે વ્યાજ અને કરવેરા પહેલાંનો અને વ્યાજ અને કરવેરા બાદનો શોધવો પડશે તો આટલી વિગતો છે અને એના આધારે આપણે આ જે 3 ગુણોત્તર જે છે એ શોધવાના છે તો અહીં આપણે જે બેઝિક ગુણોત્તર જે છે એ આપણને આપવામાં આવે છે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર હવે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર આપવામાં આવે છે તો એના આધારે આપણે જે છે એ બધા ગુણોત્તર જે અથવા વિગતો જે છે એ શોધવાની થશે તો શરૂઆત કરીએ પહેલો જે ગુણોત્તર જે છે એ આપણે શોધવાનો છે દેવા ઇક્વિટી ગુણોત્તર તો દેવા ઇક્વિટી ગુણોત્તર તેનું સૂત્ર છે લાંબા ગાળાના દેવા હવે લાંબા ગાળાના દેવા શા માટે લીધું છે તો આપણને વિગતની અંદર જ કહ્યું છે કે લાંબા ગાળાના દેવાને આધારે એટલે અહીંયા આપણે લાંબા ગાળાના દેવા લીધા છે ભાગ્યા માલિકી ભંડોળ ગુણ્યા 100 હવે આ આપણું સૂત્ર છે એની અંદર આપણી પાસે પહેલાં તો લાંબા ગાળાના દેવા નથી તો પહેલાં આપણે એ શોધવા પડશે લાંબા ગાળાના દેવા તો લાંબા ગાળાના દેવાની અંદર આપણી પાસે 2 છે એક તો 10%ના ડિબેન્ચર્સ તો એ આપવામાં આવ્યા છે 3 લાખ સેકન્ડ બીજું જે છે એ છે 12%ની જાહેર થાપણો તો 12%ની જાહેર થાપણો છે 2 લાખ એટલે સરવાળો આવશે 5 લાખ એટલે અહીંયા આપણી પાસે એક વિગત મળી ગઈ છે લાંબા ગાળાના દેવા 5 લાખ હવે આપણી પાસે માલિકી ભંડોળ તો માલિકી ભંડોળ નથી તો માલિકી ભંડોળની માટે પહેલું જ આપણને જરૂર પડશે ઇક્વિટી શેર મૂડીની કે આપણી જે માલિકી ભંડોળ અથવા રોકાયેલી મૂડી શોધીએ તો પહેલી જ વિગત અંદર આવે છે શેર મૂડી તો પહેલું આપણે કામ શું કરવું પડશે તો ઇક્વિટી શેર મૂડી શોધવી પડશે તો ઇક્વિટી શેર મૂડી મળશે ક્યાંથી તો એના માટે આપણને ગુણોત્તર આપવામાં આવે છે કે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર 30% છે તો આ સૂત્રના આધારે આપણને એમાંથી ઇક્વિટી શેર મૂડી મળશે અને જેનો ઉપયોગ પછી આપણે આ માલિકી ભંડોળ જે છે એ શોધવા માટે કરશું તો ગણતરી જોઈએ ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો આ વ્યાજ
વેરા બાદનો આવશે માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100। હવે જે વિગતો આપવામાં આવી છે તે પહેલાં જોઈ લઈએ। તો ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર તો એ આપવામાં આવ્યો છે 30%। ચોખ્ખો નફો નથી આપણી પાસે। પ્રેફરન્સ શેર ડિવિડન્ડ તો એ આપણને જે વિગતો આપવામાં આવી હતી એની અંદર છેલ્લી વિગત હતી પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ 50,000 તે આપવામાં આવ્યું છે 50,000। ઇક્વિટી શેર મૂડી તો આપણે શોધવાની છે ગુણ્યા 100 એટલે આ વિગત આપણે શોધવાની છે। હવે જે ચોખ્ખો નફો આપણને ઘટે છે અહીં આ વિગત તો આપણે એમ પણ શોધવાની હતી પણ તે સિવાય આપણને આ ચોખ્ખો નફો ઘટે છે તો એ કોઈકને રીતના આપણને મળતું હોય તો ચોખ્ખો નફો જો આપણે શોધવો હોય તો ચોખ્ખો નફો શોધવા માટે આપણી પાસે વિગતો અંદર આપવામાં આવી છે। તો અન્ય વિગતો ઉપર ધ્યાન જોવાનું। તો અહીં આપણને સંચાલન ખર્ચા આપવામાં આવ્યા છે 2,46,000। હવે સંચાલન ખર્ચાનું જે સૂત્ર છે એમાં છે કે કાચો નફો માઇનસ કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો। હવે નોર્મલી આપણે કરવેરા પહેલાંનો લેતા હોય છે પણ અહીં નાણાકીય વ્યાજ આપવામાં આવ્યું નથી। નાણાકીય વ્યાજ વગર સંચાલન ખર્ચ છે એટલે કાચો નફો માઇનસ વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો આ સૂત્ર આવશે। તો સંચાલન ખર્ચ છે કાચો નફો છે આપણને આપવામાં આવ્યો છે અહીં 10 લાખ તો એના આધારે આપણને વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો મળી હશે। તો પહેલાં આપણે એ શોધીએ। સંચાલન ખર્ચા સંચાલન ખર્ચના આધારે આપણે ચોખ્ખો નફો શોધવાનો છે તો એનું સૂત્ર છે કાચો નફો અને આ વ્યાજ વગરના છે સંચાલન ખર્ચા એટલે માઇનસ વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો। સંચાલન ખર્ચા તો એ આપણને જે છે એ આપવામાં આવ્યા છે 2,46,000। કાચો નફો તો એ આપવામાં આવ્યો છે 10 લાખ માઇનસ વ્યાજ વેરા પહેલાંનો ચોખ્ખો નફો। હવે આ જે છે માઇનસ છે એને આપણે ડાબી બાજુ પર લઈ આવશું એટલે કે અહીં લખાશે વ્યાજ વેરા પહેલાંનો ચોખ્ખો નફો અને આ 2,46,000 છે એને બીજી બાજુ લઈ જશો રાઈટ સાઈડ પર એટલે આ પ્લસ છે તો અહીં થતાં માઇનસ થશે 2,46,000। હવે વ્યાજ વેરા પહેલાંનો ચોખ્ખો નફો તો 10 લાખમાંથી 2,46,000 બાદ કરશું એટલે આવશે 7,54,000। તો આ જે છે એ જ આવ્યો છે આપણી પાસે વ્યાજ વેરા પહેલાંનો ચોખ્ખો નફો। હવે આપણને જે જોઈએ છે વ્યાજ અને વેરા બાદનો જોઈએ છે તો આમાંથી પહેલું જે કામ આપણે કરવું પડશે એ માઇનસ વ્યાજ કરવું પડશે। તો વ્યાજ માટે આપણી પાસે બે વિગતો છે એક છે 10%ના ડિબેન્ચર્સ તો એનું જે વ્યાજ આવશે તો 10%ના ડિબેન્ચર્સ જે છે એ છે 3 લાખના તો એના 10% થશે 30,000। બીજી જે વિગત છે એ છે 12%ની જાહેર થાપણો તો એના પર બી વ્યાજ આવશે તો 12%ની જાહેર થાપણો જે છે એ છે 2 લાખ અને એના 12% વ્યાજ ચૂકવવાનું થશે એટલે આવશે 24,000 એટલે 7,54,000માંથી આ બે વ્યાજની વિગતો બાદ કરતા રકમ આવશે 7 લાખ અને કહેવાશે વ્યાજ બાદ ચોખ્ખો નફો અથવા કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો। આમાંથી આપણે જે છે એક કરવેરા બાદ કરવાના રહેશે તો કરવેરા માટે આપણને કહ્યું છે 8 નંબરની વિગત આપવામાં આવી હતી કે કરવેરાનો દર 50% છે તો કરવેરો અહીંયા આવશે 50% અને એ 7 લાખના 50% થશે
એટલે 7,50,000 આવશે 3,50,000 બાદ કરતા આવશે 3,50,000 એને કહેવાશે વ્યાજ વેરા બાદનો ચોખ્ખો નફો। તો આ રીતના આપણે સંચાલન ખર્ચનો ઉપયોગ કરીને અહીં આપણે પહેલાં વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો શોધ્યો, એમાંથી વ્યાજ બાદ કર્યો, એમાંથી કરવેરો બાદ કર્યો અને ત્યારબાદ આપણને મળ્યો વ્યાજ વેરા બાદનો ચોખ્ખો નફો। હવે આ જે ચોખ્ખો નફો આવ્યો છે એ જે આપણે અહીં ગણતરી કરતા હતા શેર મૂડી શોધવા માટેની, એમાં અહીં ચોખ્ખો નફો આપણે લખવાનો હતો વ્યાજ વેરા બાદનો। આ ચોખ્ખો નફો અહીં આપણે લખશું 3,50,000। હવે 30 અહીંયા આવશે 3 લાખ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100 એટલે ઇક્વિટી શેર મૂડી અહીં છેદમાં છે તો અહીં અંશમાં આવશે ઇક્વિટી શેર મૂડી બરાબર 3 લાખ ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે ઇક્વિટી શેર મૂડી બરાબર આવશે 10 લાખ। એટલે અહીંયા આપણને ઇક્વિટી શેર મૂડી મળી ગઈ 10 લાખ, જેનો આપણે જે ગુણોત્તર શોધવાના હતા એની અંદર જરૂરી હતી કે માલિકી ભંડોળ, તો માલિકી ભંડોળની આપણી જે ગણતરીની શરૂઆત છે એ જ આપણી સાથે થશે ઇક્વિટી શેર મૂડીથી। તો હવે આપણે જે છે એ ઇક્વિટી શેર મૂડીના આધારે માલિકી ભંડોળની શરૂઆત થઈ શકે, પરંતુ તે સિવાય આપણે બીજી એક શેર મૂડી આપવામાં આવી નથી, તો પ્રેફરન્સ શેર મૂડી। તો એની સાથે જ હમણાં આપણે પ્રેફરન્સ શેર મૂડીની પણ ગણતરી કરીએ તો ઇક્વિટી શેર મૂડી મળી ગઈ છે, તો હવે પ્રેફરન્સ શેર મૂડી તો એની ગણતરી જોઈએ। તો એના માટે એવું કહ્યું છે કે 10%ના એના પર જે ડિવિડન્ડ છે એ છે 50,000 ડિવિડન્ડ આપવામાં આવ્યું છે 10% પ્રમાણે। તો એના માટે આપણે આ રીતના લખાશે કે 10% જો હોય તો એની રકમ જે છે આપવામાં આવી છે એ છે 50,000। તો આપણે જે પ્રેફરન્સ શેર મૂડી 100% છે તો એની રકમ કેટલી, અથવા 10% ડિવિડન્ડે આપણે 10% ડિવિડન્ડે શેર મૂડી જે આપવામાં આવી છે એ થશે 100, તો 50,000 કેટલા એ રીતના પણ મૂકી શકાય। તો અહીંયા 100 ભાગ્યા 10 50,000 ભાગ્યા 1 એટલે 5 લાખ આવશે પ્રેફરન્સ શેર મૂડી। તો અહીંયા આપણી પાસે ઇક્વિટી શેર મૂડી પણ આવી ગઈ છે, પ્રેફરન્સ શેર મૂડી પણ મળી ગઈ છે। તો હવે આપણે જે ગણતરી કરવાની છે એ માલિકી ભંડોળ, અને માલિકી ભંડોળની સાથે આપણે બીજો એક ગુણોત્તર પણ શોધવાનો છે રોકાયેલી મૂડી પર વળતરનો દર, એટલે રોકાયેલી મૂડી પણ આપણે એની સાથે જ ગણતરી કરી લેશું। માલિકી ભંડોળ અને રોકાયેલી મૂડી। તો માલિકી ભંડોળ અથવા રોકાયેલી મૂડી શોધવું હોય તો પહેલું આવશે શેર મૂડી। શેર મૂડી જે છે એમાં આવશે પહેલી મૂડી છે ઇક્વિટી શેર મૂડી, જે આપણે હમણાં જ શોધી છે એ છે 10 લાખ। ત્યારબાદ 10%ની પ્રેફરન્સ શેર મૂડી છે એ પણ શોધી છે આપણે 5 લાખ, એટલે શેર મૂડી ટોટલ થશે 15 લાખ। એમાં પ્લસ કરવાનું આવશે અનામત વધારો, જે આપણને વિગતોમાં આપવામાં આવે છે। અનામત વધારો જે છે એ છે 5 લાખ, એટલે આવશે 20 લાખ। એમાંથી માઇનસ કરવાનું હોય છે અવાસ્તવિક મિલકતો, પણ આપણને જે આ વિગતો આપવામાં આવી છે તો એની અંદર કહ્યું છે કે અવાસ્તવિક મિલકતો નથી, એટલે અહીંયા આપણે અવાસ્તવિક મિલકતો જે છે એમાં આવશે ડેશ, એટલે 20 લાખ। હવે આને કહેવાશે માલિકી ભંડોળ, અથવા બીજી રીતના કહીએ તો એને શેર હોલ્ડરોના ભંડોળ પણ કહેવાય છે। હવે આ જે માલિકી ભંડોળ છે એમાં પ્લસ
લાંબા ગાળાના દેવા જો કરવામાં આવે તો રોકાયેલી મૂડી મળશે। તો લાંબા ગાળાના દેવા બે છે આપણી પાસે, એક છે 10%ના ડિબેન્ચર્સ, તો એ છે 3 લાખ, અને બીજું 10%ની જાહેર થાપણો, તો એ છે 2 લાખ। સરવાળો કરતા આવશે 25 લાખ। તો 25 લાખ જે છે એ આપણે કહેવાશે રોકાયેલી મૂડી। એટલે જ્યારે રોકાયેલી આપણે મૂડી પર વળતરનો દર જ્યારે શોધવાનો આવશે ત્યારે 25 લાખ લેશું। હમણાં જે આપણે ગુણોત્તર શોધીએ છીએ એમાં માલિકી ભંડોળની જરૂર છે, એટલે અહીં આપણે હવે આ 20 લાખનો ઉપયોગ જે છે એ દેવા ઇક્વિટી ગુણોત્તર શોધતા હતા એમાં માલિકી ભંડોળ લખવાનો તો ત્યાં કરશું। તો ત્યાં આવશે 20 લાખ ગુણ્યા 100 એટલે આવશે 25%। એટલે આપણો પહેલો ગુણોત્તર જે હતો તે અહીંયા આપણને મળી ગયો છે 25% દેવા ઇક્વિટી ગુણોત્તર। બીજો જે ગુણોત્તર શોધવાનો છે એ મૂડી ગિયરિંગ ગુણોત્તર છે, તો એની ગણતરી જોઈએ। બીજો ગુણોત્તર મૂડી ગિયરિંગ ગુણોત્તર બરાબર પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ડિબેન્ચર હોય તો તે કરવાના પ્લસ લાંબા ગાળાના દેવા જો કોઈ હોય તો ભાગ્યા ઇક્વિટી શેર મૂડી। તો અહીં પ્રેફરન્સ શેર મૂડી છે આપણી પાસે, તો એ છે 5 લાખ। ડિબેન્ચર, તો ડિબેન્ચર પણ છે 3 લાખ પ્લસ લાંબા ગાળાના દેવા એટલે બીજા કોઈ લોન કે ધિરાણ આપણે લીધું હોય તો તે આવશે। તો અહીં આપણી પાસે એવું છે એક 10%ની જાહેર થાપણો છે, તો એ આપણો લાંબા ગાળાનો દેવો આવશે, તો એ છે 2 લાખ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી, તો એ આપણે શોધી હતી 10 લાખ, એટલે 10 લાખ ભાગ્યા 10 લાખ એટલે આવશે 1, અને એને લખાશે 1/1। એટલે આ રીતના આપણને મૂડી ગિયરિંગ ગુણોત્તર 1/1 મળ્યો છે। હવે એના પછીનો જે ગુણોત્તર છે એ છે રોકાયેલી મૂડી પર વળતરનો દર। ત્રીજો રોકાયેલી મૂડી પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો, પણ આ જે છે એ વ્યાજ વેરા પહેલાંનો આવશે ભાગ્યા રોકાયેલી મૂડી ગુણ્યા 100। ચોખ્ખો નફો વ્યાજ અને વેરા પહેલાંનો, તો અહીં આપણે જ્યારે ચોખ્ખો નફો શોધ્યો હતો તેમાં હતું અહીં પહેલી જ ગણતરીમાં હતું કે વ્યાજ વેરા પહેલાંનો ચોખ્ખો નફો 7,54,000 છે, તો એ અહીં આવશે 7,54,000 ભાગ્યા રોકાયેલી મૂડી। તો આપણે માલિકી ભંડોળ શોધતા હતા, તો એની સાથે જ આપણે રોકાયેલી મૂડી પણ શોધી છે 25 લાખ, તો એ અહીંયા આવશે 25 લાખ ગુણ્યા 100 કરશું તો આવશે 30.16%। તો આ રીતના આપણને રોકાયેલી મૂડી પર વળતરનો દર પણ મળી ગયો છે 30.16%। એટલે 3 ગુણોત્તર જે આપણને આ એક્ઝામ્પલમાં પૂછવામાં આવ્યા હતા એ મળી ગયા છે। આ એક્ઝામ્પલ 6 માર્ક્સની અંદર પૂછાયો હતો। બીજો એક્ઝામ્પલ જે છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું।